નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે જે તમારી જીએસઆરટીસીની ડ્રાઈવરની પરીક્ષા છે તેના કોલ લેટર તમારે કઈ રીતે કાઢવાના છે, તેમાં તમારે પરીક્ષા ફી કઈ રીતે ભરવાની છે અને જે તમને ફ્રી મુસાફરી કરવા દેવામાં આવવાની છે તે ફ્રી મુસાફરીનો ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપવાના છીએ। તો મિત્રો, તમને સૌપ્રથમ તો જણાવી દઉં, જીએસઆરટીસી વિભાગે એક ઇન્સ્ટ્રક્શન બહાર પાડી છે। તેમાં જણાવ્યું છે કે તમારી પરીક્ષા તારીખ કઈ રહેવાની છે અને તમારે પરીક્ષા ફી કઈ રીતે ભરવાની છે અને કોને પરીક્ષા ફી ભરવાની છે અને તમારે ફ્રી મુસાફરી ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને કયું ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું છે તે જીએસઆરટીસી વિભાગે તેની ઇન્સ્ટ્રક્શન અપલોડ કરી હતી, તે હું તમને પહેલાં બતાવી દઉં। તો મિત્રો, જીએસઆરટીસી વિભાગે એક ઇન્સ્ટ્રક્શન અપલોડ કરી હતી, તેમાં સાફ બતાવ્યું છે કે ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા 28/1/2024ના રોજ લેવામાં આવનાર હોય, જેના કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપરથી ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરવાનો રહેશે। જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ કોલ લેટરની ઝેરોક્સ નકલ સાથે રાખી નિગમની વેબસાઇટ ઉપરથી એનેક્સ બી ડાઉનલોડ કરી 19/1/2024 થી 25/1/2024 સુધીમાં કોઈ પણ ઈ પોસ્ટમાં અસલ કોલ લેટરની બીજી કોપી રજૂ કરીને પરીક્ષા ફી પેટે 250 તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સહી સિક્કા સ્ટીકર સાથેની રસીદ અસલ કોલ લેટર સાથે બીડવાની રહેશે। એટલે આમાં સાફ જણાવ્યું છે તમારી જે પરીક્ષા તારીખ રહેવાની છે એ 28/1/2024ના રોજ રહેવાની છે અને જે જનરલ કેટેગરીના ઉમેદવારોએ જે ફી ભરવાની છે એ ફી તમારે કઈ રીતે ભરવાની છે તેમાં જણાવ્યું છે કે એનેક્સ બી જે ફોર્મ છે એ ફિલ કરીને તમારે પોસ્ટ ઓફિસ ખાતે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા અને જે પોસ્ટલ ચાર્જ થતો હોય તે તમારે જમા કરાવવાનો છે અને તમારે કોલ લેટરની કોપી પણ તમારે જમા કરાવવાની છે। ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસના ફ્રી પાસ માટે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ એનેક્સ એ ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી ફરજ પરના કંડક્ટરને રજૂ કરવાનું રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી। એટલે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આવવા જવા માટે જે ફ્રી પાસ આપવાનો છે તે ફ્રી પાસનું જે ફોર્મ છે એનેક્સ એ જીએસઆરટીસીની વેબસાઇટ પર અપલોડ થયેલું છે। જો તમને ના મળે તો મને ઈમેલ કરજો, હું તમને આપી દઈશ। ત્યારબાદ સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં તમારે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો છે। ઘણા બધા ઉમેદવારો એમ કે છે કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, તો હું તમને સૌ પ્રથમ તો જણાવી દઉં તમારે તમારો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો। તો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, ત્યાં તમારે ઓજસ ટાઈપ કરીને સર્ચ કરવાનું છે। ત્યારબાદ તમને પહેલી જ એક વેબસાઇટ દેખાશે ઓજસ જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને કોલ લેટર લખેલું દેખાશે, તેના પર તમારે ક્લિક કરીને ત્યાં નીચે પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર લખેલું હશે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને એક પેજ ખુલીને આવશે, ત્યાં તમારે સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખવાની રહેશે। એટલે કે સિલેક્ટ જોબની અંદર તમારે સિલેક્ટ કરશો એટલે અહીંયા નીચે લખેલું આવશે જીએસઆરટીસી 2023-24 એક ડ્રાઈવર, એ સિલેક્ટ કરીને તમારે તમારો અહીંયા કન્ફર્મેશન નંબર નાખવાનો છે, અહીંયા તમારી જન્મ તારીખ એટલે કે બર્થ ડેટ નાખવાની છે। તે નાખ્યા બાદ તમે પ્રિન્ટ કોલ લેટર આપશો એટલે તમારો કોલ લેટર ખુલીને આવશે।
ત્યારબાદ મિત્રો બધાના મનમાં એક ક્વેશ્ચન છે કે ફી કઈ રીતે ભરવી અને કયા ઉમેદવારોને ફી ભરવાની છે તેની માહિતી પણ હું તમને આપી દઉં. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે જે ફી ભરવાની છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોએ ભરવાની છે. બાકી ઉમેદવારોએ કોઈ ફી ભરવાની છે નહીં. તે લોકોને ફીમાં લાભ આપવામાં આવે છે, એટલે કે ફી તેમને ભરવાની છે નહીં. ખાલી જનરલ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા અને પોસ્ટલ ચાર્જ એમ કરીને એમની ફી ભરવાની રહેશે. ને આ જે ફી ભરવાની છે એ કઈ રીતે ભરવાની છે એ હું તમને જણાવી દઉં. સૌપ્રથમ તો તમારે જે NXB ફોર્મ જે અપલોડ કર્યું છે GSRTC વેબસાઇટ પર તે તમારે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને તમારે તેમાં તમારું નામ એટલે કે ઉમેદવારનું નામ લખવાનું છે. ત્યારબાદ અરજી ક્રમાંક નંબર લખવાનો છે. ત્યારબાદ કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાનો રોલ નંબર લખવાનો છે. એ રીતે તમારે 3 કોષ્ટક આપ્યા છે, ત્રણેયમાં એ રીતે લખી દેવાનું છે. ત્યારબાદ તમારે 250 રૂપિયા અને જે પોસ્ટલ ચાર્જ થતો હોય તે પોસ્ટલ ચાર્જ તમારે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનો છે. ત્યારબાદ તમને અહીંયા ફી ભર્યા બદલ સહી સિક્કા કરી આપવામાં આવશે. ત્રણેય બાજુ તમને સહી સિક્કા કરી આપવામાં આવશે. એ ત્રણેય બાજુ તમારે સહી સિક્કા કરાવી દેવાના છે. ત્યારબાદ તમારે આ જે પહેલી જે પહોંચ છે એ પરીક્ષા સ્થળે રજૂ કરવાની રહેશે. આ જે કોષ્ટક છે એ તમારે કટ કરીને પરીક્ષા સ્થળે રજૂ કરવાનો છે. આ જે કોષ્ટક છે એ તમારે કટ કરીને પોસ્ટ ખાતાના વપરાશ માટે આપવાનો છે, એટલે કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનો છે. અને ત્યારબાદ આ જે ત્રીજો કોષ્ટક છે એ તમારે તમારી પાસે રાખવાનો છે. કારણ કે જો ક્યારેક એવું બનતું હોય છે કે તમે ફી ભરી હોય છે પણ કોઈ વિભાગ હોય છે તેમાં ફી પહોંચી હોતી નથી, એટલે તમારી પરીક્ષા રદ થાય છે. ત્યારે તમને જરૂર પડશે આ જે પહોંચ છે તેની જરૂર પડશે અને તમે જણાવી શકો છો એ લોકોને કે મેં તો ફી ભરી છે અને તમારા જે પાસે જે કાગળ હોય છે તેનો સહી સિક્કો પણ તમે બતાવી શકો છો. ત્યારબાદ બધાના મનમાં એવો વિચાર છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જે આવવા જવા માટે જે પાસ રજૂ કરશે એ કઈ રીતે કરશે અને તેમાં કયું ફોર્મ ભરવાનું છે તો એ પણ હું તમને જણાવી દઉં. NXA કરીને જે ફોર્મ અપલોડ કર્યું છે GSRTC વિભાગમાં, એ ફોર્મ તમારે પ્રિન્ટ કરાવી દેવાનું છે અને તેમાં ક્લિયર લખ્યું છે ST બસમાં મફત મુસાફરી માટેનો પાસ ફક્ત SC/ST જનજાતિના ઉમેદવારો માટે જ છે, બાકી ઉમેદવારો માટે આ પાસ છે નહીં. તો તમારે સૌ અહીંયા તમારું નામ લખી દેવાનું છે અને અહીંયા તમે કઈ તારીખે મુસાફરી કરી રહ્યા છો એ ટિક કરીને તમારે ફી પાસનો ઉપયોગ એક જ વખત કરવાનો છે, આવવા જવા માટે એક જ વાર. અને તમારે અહીંયા નામ લખીને તમારે જે કંડક્ટર હોય છે ફરજ પર તે કંડક્ટરને આપવાનું હોય છે. ત્યારે તમારે તમારું જે જાતિનો દાખલો છે એ તમારી પાસે હોવો જરૂરી છે. ત્યારબાદ તે તમને મુસાફરી કરવા દેશે. આ જે ફોર્મ છે તે તમારે પ્રિન્ટ કરાવવાનું છે, તેમાં તમારું નામ લખી દેવાનું છે. ત્યારબાદ તમારે SC/ST જે SC જાતિ કાં તો તમારો જે જાતિનો દાખલો હોય એ તમારે તમારી પાસે રાખવાનો રહેશે. ત્યારબાદ તમને કંડક્ટર જે ફરજ પર કંડક્ટર હોય છે એ તમને મુસાફરી કરવા દેશે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમારી તૈયારી થોડી ઓછી હોય તો આપણા ચેનલમાં આપણે ઘણા બધા વિડીયો મૂક્યા છે, તે વિડીયો જોઈને તમે તમારી પ્રિપેરેશન કરી શકો છો.